તો આપણે હવે બધું તૈયાર કરવાનું છે। ડુંગળી છે, ટમેટા છે, બટેકા અને તુરના દાણા, ના બાજુ આપણે મસાલિયું અને મીઠો લીમડો, બધી વસ્તુ આપણે તૈયાર કરવાની છે। દાંત કેમ આવે છે? આજો એનું મોઢું કેવું થાય? ઓહો, કોણ આવ્યું છે? કોણ આવ્યું? કોણ આવ્યું? રામ રામ ની સીતારામ બધાને, માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું। તો અત્યારે આપણે વહેલા ઉઠી ગયા છીએ, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને હવે આપણે આવતા રહેશે ગાને કૂતરાને રોટલી દેવા માટે। શિરામણ તો હજુ આપણે બાકી છે, પણ પેલા ગાને કૂતરાને રોટલી દઈ દેવી। ગા પાલો ખાય છે, ચીંગડું તરત જ ઉલાળે, કેમ કે નીણ ખાવામાં હોય ને એટલે ગમે એ ઢોર હોય એટલે નીણ ખાવાની ઉતાવળ હોય અને આપણે કૂતરાની રોટલી આ બાજુ રસ્તામાં એક બાજુ મૂકી દેવી, એટલે કૂતરા તો ગમે ત્યારે એમ કહેવાય કે આવતા ને જાતા હોય એટલે એ તો ખાય, એટલે એ તો કાંઈ બાંધેલા હોય નહીં। અને અત્યારે સવારમાં એમ કહેવાય કે વાસીદું ને એવું કામ થઈ ગયું છે આપણે કમ્પ્લેટ, ફળ્યું ને એવું બધું બોરાઈ ગયું છે બધા ઘરમાંથી અને વંસરીમાંથી અંજવારીને એવું બધું કાઢવાનું આપણે બાકી હોય, કેમ કે ખાટલા ને એવું બધું વંસરીમાં બધું આડાહળું પડ્યું હોય એટલે સવારમાં અમુક સૂતા હોય તો એવું બધું હોય। તો વંસરીમાં તો આપણે જો આ બાજુ ખાટલા પડ્યા છે અને બધી જર્સી ને એવું બધું આડાહળું પડ્યું છે, ટેબલ બી પડ્યા છે। અને ઘરમાં અમારે શિવાની બેનને છે ને હાલામાં હું રહેવા છે ને હાલામાં ત્યાં આપણે બ્લેન્કેટ છે ને ફરતું વીંટી દીધું છે, કેમ કે એને ઠંડી ન હોય એટલે પછી જાગી ગયા ને બેન એટલે રહ્યા જ નહીં, એટલે પછી હાલામાં હું રહી દીધી છે। એટલે કીધું ભલે શિવાની બેન હુતા છે ને કાં ફટાફટ થોડુંક ફરતું કામ થઈ જાય અને પછી આપણે સિરેવી લેવી। અહીંયા કોણ હંતાણું છે? કોણ હંતાણું છે? એવું છું શિવાની, એટલા માટે વી રમવા માટે શિવાની, હાલો હું વહી જાઉં, બસ રમાડો। સરસ મજાની તડકી આવે છે અને કાર્પેટર ઓઠે છે ને ઉગાડે છે ને એવું કરે છે ને અત્યારે સવારમાં તો અમારા ઘરે તડકી જ આવે એટલે પહેલાને પણ બહાર અત્યારે હુરાયો છે, ખોયામાં હુરાયો છે, પહેલા હુઈ ગયો, નકર તો ઘડીક તડકી રાખી, ઘડીક વાર રાખો અને આરામ કરે, જો નીંદર કરે છે સરસ મજાની, થોડો ઘણો તડકો આવે અને અત્યારે ઉગમણા બારના મકાન એટલે સવારમાં આમ ઘડીક મજા આવે, પણ સાંજે તો ટાઈટ જ આવે ને સવારમાં વહેલાય ટાઈટ આવે, પણ સુરજ દાદા હાજર ચડી જાય પછી તડકો આવે ને એટલે અત્યારમાં ગમે। અને બાકી બધું હવે ઘરકામ ને એવું તો થઈ ગયું છે અને ચૂલે આપણે આજે ભડથાનો એટલે રીંગણાનો ઓળો બનાવવાનો છે, એટલે રીંગણા બધું રંધાઈ ગયું ને રસોઈ પછી આ શેકવા મૂક્યા હતા વંશના મમ્મી માટે રીંગણાનો ઓળો શેકાઈને કમ્પ્લીટ થઈ જાય, હવે વધારે જ શેકાઈ જાય, કેમ કે મૂકીને આમાં ભઠ્ઠામાં પછી બીજું થોડુંક કામ કરવા મળ્યા ને એટલે હવે વધારે જો સરસ મજાના શેકાઈ જાય, પછી આનો ફોલીને પછી ઓળો બનાવી નાખશું। ને ઢોરમાં આપણે નીણ પણ નાખી દીધી છે, પણ થોડુંક હવે એમ કહેવાય કે ઘરમાં આપણે બધું ઓલા ઘરે સામાન હતો એ પછી આ ઘરે થોડોક લાવવા છે એટલે થોડું ખરખું કરવાનું એવું બધું કામ હજુ મારે બાકી છે। તો ઘરમાં આપણે થોડા ઘણા કપડાને એવું બધું મૂકવાનું હતું એટલે કપડાને એવું બધું તો મેં કબાટમાં મૂકી દીધું છે, પણ શિવાની બેન હું થોડું ઘણી વસ્તુ મૂકું અને એ જ થોડી ઘણી વસ્તુ ઢોળે પડે, એટલે બધી કોઈ એમ કહેવાય કે છૂટી પાડી દે એટલે ગ્લાસ બધા જો ગ્લાસ બધા વીખી નાખ્યા ના ડાગલો ને તોરણ ને એવું બધું આડાહળું કરી નાખ્યું, તાહડો આમ પચાડી દીધો છે, એટલે હું આ બાજુ બધું સારું કરવામાં રેટ એટલે એના ગ્લાસ ને એવું બધું મેં રમવા દીધું હતું, એટલે એ થોડું ઘણું કામ વધારે નકર તો એ કપડાં ને એવું બધું ન મૂકવા દે। અને અત્યારે તો શિવાની એના બહાર રમે છે અને હમણાં કાંઈથી તો ઘરે આપણે વંશના મમ્મી હું અમે એટલે દેરાણી જેઠાણી અને નનકો ભયલો અને શિવાની 4 જણા અમે અત્યારે ઘરે છે ને અંકિતાબેન આજ તો કદાચ બપોર થશે ને કાંકની શાળેથી આવતા રહેશે અને વંશભાઈ ગયા છે એટલે અત્યારે એ મોડા આવશે, એટલે અમે 4 જણા અત્યારે ઘરે છીએ, પછી હમણાં 5 જણા થઈ જઈશું અને હવે આપણે એમ કહેવાય કે બપોરાની ને એ બધી તૈયારી કરવી। ભરસું તો આપણે શેકાઈ ગયું છે પણ વઘારવાનું અને પછી બાજરાના રોટલા એવું બધું આપણે બનાવવાનું હજુ બાકી છે। આપણે બાજરાના રોટલા બનાવવાનું કરી દીધું છે ચાલુ, એક તાવડીમાં છે અને એક આપણે હવે ટીપ્પાનો છે, એટલે બાજરાના રોટલામાં તો આવું હોય, એક તાવડીમાં નખાઈ જાય થોડો ઘણો સડી જાય પછી બીજું આપણે ટીપ્પાનું ચાલુ થાય। અને શિવાનીના મોટા બાર શિવાનીને રાખે છે અને શિવાનીના ભૈલાને એ ઘરમાં બધું ધામધૂમ છે એટલે ભૈલાને હિસકાવે ને શિવાનીને હેઠી રમાડતા હોય, પણ બેનને બારું આવવું હોય છે, બારું આવવું હોય ને પછી પાછું આ ઘરે લો હોયા વાલ હાલો તો કેવા દાંત કાઢી આવે છે, નાના ટ્રેને તો રોટલી બની જાય એ જો ઘરે પહોંચી જાય હોમણે હે નથી આવવા દેતા અહીંયા અમારે શિવાની બેન છે ને જામફળ ખાય અને હારોવાર ફાકી ખાય એટલે અગાઉ હારોવાર દવા રાખે છે નહીં, જામફળ બામફળ કઠે નહીં એટલા માટે હારોવાર ફાકી હોતા ને ખાતા જાય, પેટમાં દુખે નહીં
અને દાંત કેમ આવે છે? દાંત કેમ આવે છે? હજુ એનું મોઢું કેવું થાય? ઓહો, કોણ આવ્યું છે? કોણ આવ્યું? કોણ આવ્યું? લે, કોણ આવી ગયું? કોઈ હતું નહીં શિવાની. જો ફૈલી આવી ગઈ. જો નિશાળેથી આવતા રે અંકિતા બેન અમારે શિવાની નું મોઢું કેવું થવા માંડ્યું, હરખાઈ ગઈ. અને શિવાની ને કેટલી ફાકી ભાવે છે. આ હાથમાં દે ડબ્બી, હાલે ખોલ દે એમ કે તૈયાર કરી દીધી. જોવો ને મારી સાંડલો જો આ તારે ફાકી ખાઈ ને એવું કરી નાખ્યું મોઢું. તમે નિશાળે આવી જાય ને એટલે કોઈ નહીં થાશો તો એમ. વેકેશન ખુલી ગયું એટલે આ પવન છે આજે બહુ. જો રેવાય તો એને જો કેટલી ખાધી છે. જામફળ માં હજી ફાકી છે. કઠે નહીં જામફળ. અગાઉ આરો ઈલાજ નહીં ખાવાનું આરો દવાઈ. કેવી બેન છે અમને ભાવે. એને જલજીરા લાગે અને એને ભાવે છે. એ હામુકનું તમે ઢાંકણું દઈ દો એટલે તમારા હાથમાં ફાકીને ડબલી દેશે. ઘરમાંથી હાથમાં લઈ લીધી. ઈ કે હવે જોજો મને મૂક દો નીચે મૂક દો મને જશે આલે એમ કે હે જોજો ભાવી ઘેરની. હવે એને તમારે ખોળામાં આવું છે. જો એટલે હુઈ જવું છે ને હુઈ જશે તમારે ખોળા. ફઈ ભત્રીજી ફઈ ને ભત્રીજી વિના નું હાલે ને ભત્રીજી ને ફઈ વિના નું હાલે. હા આરામ આપે હવકના રાખીને ઠાકી દેવી. જોતો આપણે બપોરા પાણી કરી લીધા છે અને થોડોક આરામ પણ કરી લીધો છે. અને શિવાની બેન હજુ હુતા છે એટલે આપણે આવતા રહે છીએ ઢોરમાર બાજુ. એટલે બધાની નીંદ નાખવાની છે. મોટી ભેંસે કેટલી ઓગટ કાઢી છે એ બધી હવે લઈ લેવાની ને પાછું બીજું ખડ નાખવાનું. એટલે સારું સારું ખાય ને પછી આપણે પાછું લેવાનું નાખવાનું ને એવું બધું કામકાજ હોય. અને કાંક વાસીદું ને એવું થયું હોય એટલે એવું બધું કામ હોય. પણ અત્યારે તો વાસીદું ને એવું નહીં કરવી, ખાલી નીમ ને એવું બધું નાખી દી. આ બાજુ બધા રાહ તો જોઈ રહ્યા છે. બધા ઊભા થઈ ગયા છે. અને શિવાની અમારે પહેલી વાર આવો કંઈક ડ્રેસ પહેરો છે નહીં. એના દીદીનો પહેરો છે નહીં, ફઈન છોકરીનો. હર્ષિતુનો ડ્રેસ પહેરો છે થઈ રહે તો પછી આવો સીવડાવવાનો નહીં. શિવાનીને કોઈ દિવસ અમે આમ ટી શર્ટ ને એવા બધા પહેર્યા હશે પણ આવા ડ્રેસ કોઈ દિવસ નથી પહેરાવ્યા. આ પહેલી વાર પહેરાવ્યું ને શિવાની. તું હું જોઈ રહી છો? કેટલી ઘણી તૈયાર કરેલા હારા રહેશો. તૈયાર કરી દેવી એક થોડીક વાર હારી રે પછી તો એ તો ધૂળમાં રમવાનું ચાલુ કરી દે હે. હમણે જામફળ ખાવાનું જો નહીં ખાવું એટલે કેવું ખા કરી દીધું. નથી ખાવું હમણાં તરત જ મારા ખોળામાં આવતી રહી છે. હું જામફળ દઈ દઉં. હાલે ખાતો ખાવ. તો હવે આપણે ઢોર માલું ને એવું તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. પણ વાળુની તૈયારી કરવા માંડ્યા છીએ હવે. નહીં શિવાની બેન? નહીં જાણે અમે ઘરે હોવી. શિવાની ને નાનો પહેલો જો આલામાં હૂતો છે અને શિવાનીના બા ને હું અમે આટલા ઘરે હોઈએ એટલે અમારે ઢોરનું ઘરકામ ને એવું બધું દેરાણી જેઠાણી ને બધું કરવાનું હોય ને ઘરે રહેવાનું હોય. નહીં બા ને મોટા ભાઈ ને બધા જાય કપાઈ મીણો હોય. નહીં શિવાની? હા અને તારે હવે મેં તૂર ફોલવા મળ્યો છે એટલે તૂર આપણે અત્યારે ભાત વઘારવાના ને એવું બધું છે. એટલે ભાતમાં થોડી ઘણી તૂર નાખશું અને પછી કાલનું એમ કહેવાય કે બપોરામાં ને એમાં બધે કાલ ટિફિન કરવાનું થાય એટલે ત્યારે કાંક અગાઉ ફોલીને રાખીને આ કહેવાય લપ વાળું સબ ફોલાય નો રે તૂર. એટલે મેં બસ જો દેરાણી જેઠાણી અત્યારે તૂર ફોલવા બેસી જાય છે અને પછી ધીમે ધીમે ભાતને એવું તો આપણે હબ વઘારી નાખવા છે. એટલે શિવાની બેન ને બધા ટાણા હેર ખાય નકર તો એ હબ વાળું આપણે વાળું તૈયાર ના થાય ને કાંઈ હું હાટું થઈને રોવા મળે. એટલે હબ બનાવી દેવી ને તો થોડું જાજુ ખવડાવી દેવી. નહીં શિવાની? કેવો ડ્રેસ લાગે છે? હું શિવાની ને જ આજ જોઉં છું. ડ્રેસ પહેરો છે ને એટલે જ તે. હાલો તો તુર ને એવું બધું આપણે ફોલી નાખવી. તો આપણે હવે બધું તૈયાર કરવાળું છે. ડુંગળી છે, ટમેટા છે, બટેકા અને તુરના દાણા. ના બાજુ આપણે મસાલિયું અને મીઠો લીમડો બધી વસ્તુ આપણે તૈયાર કરવાળી છે. અને છૂલો પણ જેગી વાળો છે. અને 12 ડુંગળીનો વઘાર લીધો છે એટલે મીઠો લીમડો નાખી દીધો ને પછી નાખી છે ડુંગળી. ડુંગળી થોડી ઘણી સડી જાય ને એટલે પછી આપણે શું કહેવાય બટેકા અને તુરના દાણા આ બે આપણે નાખી દઈશું. તો હવે સરસ મજાનો વઘાર આપણે તૈયાર થઈ ગયો છે. અને હવે થોડીક વાર આપણે બટેકા ને એવું બધું સડી જાય ને એટલી વાર રહેવા દઈશું ને પછી આપણે આંધળ લેવું નાખી દેવી અને પછી ભાત નાખવાનાથી આંધળ ઉકળી જાય. એટલે હવે સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે સરસ મજાનો નજારો દેખાય છે. અને સુરેશ દાદા હવે
આથમે છે એટલે હવે થોડા ઘણા દેખાય છે સુરજ દાદા. અમે થોડીક વારમાં આથમી જાય છે અને ઢોરમાલું બધું આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને વાળુમાં આપણે આજે ભાત પણ વઘારી વાળા છે એટલે હવે થોડીક રોટલી બનાવવાની, શાક ને એવું બધું કાંઈ બનાવવાનું ન હોય. અને હારો શિવાની બેન હોય ને એટલે અમારે થોડુંક મોડું થઈ જાય. ત્યારે વળી પાછા જો આટલી વાર લાગી ને તો ઘણી વાર ભાતને એવું બધું ઓરાઈ જાય, પણ આંધળ મૂકીને વળી પાછા શિવાની બેન ઘડીક ન રહ્યા એટલે એને લીધી. એટલે એમ કહેવાય કે છોકરાને રમાડતા રમાડતા દેરાણી જેઠાણીને બેને રાંધવાનું ને એવું બધું કામકાજ હોય અમારે આખો દિવસનું. તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.